ત્રણ મોટી ભૂલો જે ઘાને ઠીક કરવામાં અવરોધ બને છે. શું તમે ડાયાબિટીસના દર્દી છો? ફૂડ અલ્સર ડાયાબિટીસના સૌથી જોખમભર્યા પરિણામમાંથી એક છે. કેટલાક દર્દીઓને ડાયાબિટીસની જાણ હોતી નથી. જ્યારે ઘા રૂઝાતા ન હોય ત્યારે તેઓને ખ્યાલ આવે છે. પહેલું મુખ્ય ભૂલ, દર્દીને દુખાવો નથી થતો એટલે એને ગંભીરતાથી નથી લેતા. સાવ ખોટી વિચારધારા. ડાયાબિટીસના દર્દીઓમાં નસો નબળી પડે છે, જેને ડાયાબિટીક ન્યુરોપેથી કહેવાય છે. તેમાંથી ઘામાં દુખાવો ઓછો અથવા થતો નથી. બીજી મોટી ભૂલ, ઘરેલું ઉપચાર જેવા કે હળદર, ઓઇલ કે ટૂથપેસ્ટ લગાવવી. આ ઘરેલું ઉપચાર ડાયાબિટીસના દર્દીઓના ઘાને વધુ બગાડી શકે છે, જેના માટે ડોક્ટર પાસે ડ્રેસિંગ કરાવવું ખૂબ જ જરૂરી છે. ડ્રેસિંગ દ્વારા ઘાને સાફ અને ઇન્ફેક્શન ફ્રી રાખી શકાય છે. ત્રીજી મોટી ભૂલ, ડોક્ટર પાસે વારંવાર ન જવું. ઘા દેખાવમાં નાનું હોઈ શકે છે, પરંતુ અંદરથી પરું અથવા તો નેક્રોસિસ થઈ શકે છે. દર 3 દિવસે વાગેલા ઘાનું પરીક્ષણ યોગ્ય ડોક્ટર પાસે કરાવવું જરૂરી છે. યોગ્ય દવાઓ તથા ડિબ્રાઇડમેન્ટ વગર ઘા રૂઝાશે નહીં. હું ડોક્ટર રવિ પટેલ ન રૂઝાતા ઘા તથા ડાયાબિટીસના કેટલાય કેસ હોમિયોપેથિક સારવાર દ્વારા ડાયાબિટીસને કંટ્રોલમાં રાખી ઘાની સંપૂર્ણપણે કાળજી રાખીને કરેલા છે. હોમિયોપેથિકમાં કેટલીક દવાઓ સચોટ સારવાર રૂપ સાબિત થઈ છે. ઇન્ફેક્શન ઓછું કરવાની, પરું રૂઝાવવાની તથા ઘાને રૂઝાવવાની પ્રક્રિયાને ઝડપી કરવામાં હોમિયોપેથિક સારવાર મદદરૂપ થાય છે. પરંતુ હોમિયોપેથિકની પોટેન્સી તથા દવાની પસંદગી યોગ્ય હોમિયોપેથિક ડોક્ટર દ્વારા કરાવવી જોઈએ.